માધ્યમથી પણ સમજીએ કે અમેરિકા ઇઝરાયલે જે પ્રકારે હુમલાઓ કર્યા છે એ હુમલાઓમાં ઈરાનના કયા કયા સ્થળોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે, ક્યાં ક્યાં વિનાશ ફેલાઈ ગયો છે। ઈરાનનું રક્ષા મંત્રાલય, કોઈ પણ દેશની સુરક્ષા માટે રક્ષા મંત્રાલયથી તમામ નિર્ણયો થતા હોય છે અને એ જ રક્ષા મંત્રાલયને નિશાને લેવામાં આવ્યું। ઈરાનની મિલિટરી ઇન્ટેલિજન્સ તેને પણ નિશાને લેવામાં આવી। પાર્ચિન એટોમિક રિસર્ચ સેન્ટર, ત્યાં પણ તાબડતોબ હુમલા કરવામાં આવ્યા હતા અને આ સિવાય ઈરાની સેનાનું મુખ્યાલય પણ ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે। ગુપ્તચર મુખ્યાલયને પણ ટાર્ગેટ કરાયું છે। IRGCના અનેક ઠેકાણાઓ છે કે જ્યાં અત્યારે ન માત્ર એ બિલ્ડિંગ્સ પરંતુ કાટમાળ જોવા મળી રહ્યા છે। મોટા મંત્રીઓના નિવાસસ્થાનને ખાસ ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે। ઇસ્ફહાન, બંદર અબ્બાસ, ઇસ્ફહાન ન્યુક્લિયર પ્લાન્ટ, બુશેહર ન્યુક્લિયર પ્લાન્ટ, આ તમામ વિસ્તારો એવા છે કે જ્યાં અત્યારે નેસ્તનાબૂદ પરિસ્થિતિ જોવા મળી રહી છે। આ સિવાય ઈરાનમાં ક્યાં ક્યાં હુમલા કરવામાં આવ્યા છે એ પણ આપ જુઓ। શિરાઝ, લોરિસ્તાન, બુશેહર, આ તમામ વિસ્તારમાં હુમલા કરવામાં આવ્યા છે। ઇસ્ફહાન, કોમ, તહેરાન, આ સિવાય ઇલામ અને કરમાનશાહ, કરજ, તબ્રીઝ, અહબાઝ, હમાદ અને શહેરમાન, આ તમામ વિસ્તારોને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા છે અને ત્યાં અત્યારે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે।